દીકરી એ પોતાનું ભાગ્ય સાથે લઈને આવે છે. માત્ર પોતાનું ભાગ્ય સાથે લઈને આવે એમ નહીં, દીકરી એ બાપનું નસીબ પણ હારે લઈને આવે છે. આ બહુ સત્ય વસ્તુ છે. તમારા બધાના જીવનમાં અનુભવ હશે. તમારે ત્યાં જ્યારે જ્યારે દીકરીનો જન્મ થયો છે ત્યારે ત્યારે તમારી પ્રગતિ થઈ હશે. યાદ કરી લો. જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે ભગવાન દીકરાને કહેતો હશે, જા તારા બાપની સેવા કરજે હો. પણ જ્યારે દીકરીનો જન્મ થતો હશે ને ત્યારે ઠાકોરજી દીકરીને એમ કહેતા હશે, દીકરી જા, ચિંતા ન કરતી, તારા બાપનું ધ્યાન હું રાખીશ. અને એટલે દીકરી એ બાપનું નસીબ લઈને આવે છે. એવી દીકરીને પાડી પોષી ભણાવી ગણાવીને વેલ એજ્યુકેટેડ બનાવજો. જોજો સમાજની ઠોકર ન ખાય. એને પ્રેમ આપજો.